ગુજરાતી વાર્તા શેખ હાથથી ગયો। એક વખતે શાહે બિરબલને કહ્યું કે જો તું મને આ રાજમહેલની નિસરણીના છેલ્લા પગેથી ચડતા સુધી હસાવ તો હું તને એક સુંદર ઘોડો ઇનામમાં આપીશ। એટલું કહી શાહ સીડીએ ચડવા લાગ્યો। તે જોઈ બિરબલે શાહને હસાવવા અનેક યુક્તિઓ અજમાવી જોઈ, પણ શાહ હસ્યો નહીં। ત્યારે અંતે બોલ્યો કે ગયો રે ગયો, ગધેડીનો શેખ હાથથી ગયો। આ વાક્યો સાંભળતા શાહે રીસે ભરાઈ ઉપર ન ચડતા નીચે ઉતરી બિરબલને ધમકાવીને કહ્યું કે મને ગાળ શા માટે દીધી। બિરબલે કહ્યું કે નારે સરકાર, આપ જ્યારે છેલ્લે પગથિયે પહોંચ્યા ત્યારે મેં જાણ્યું કે આપે ઘોડો આપવા કબૂલ કીધો હતો, પણ હું મારી શરત પૂરી કરી શક્યો નહીં, માટે તે ઘોડા માટે ગયો રે ગયો, ગધેડીનો શેખ હાથથી ગયો એમ કહ્યું, પણ આપને માટે કહ્યું નથી। આ પ્રમાણે સીડીએથી નીચે ઉતરવાની અને હસાવવાની યુક્તિ ઉપજાવી કાઢવાની ચતુરાઈ જોઈને શાહને હસવું આવ્યું। તે જોઈ બિરબલે કહ્યું કે સરકાર, આપને હસાવ્યા માટે શરત મુજબ ઘોડાનું ઇનામ ઝટ આપી દો। એ સાંભળી શાહે તરત ઘોડાનું ઇનામ આપી બિરબલને શાબાશી આપી તેની બુદ્ધિની તારીફ કરી। વાર્તાનો સાર: પોતાનામાં જો નાખવાની અને વાપરવાની શક્તિ હોય તો જ બીજાને કટુ વચન કહેવા। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।